નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો ને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે બનાવીશું કોર્ન ભેલ. તમે ક્યારેક મકાઈની ભેલ ન બનાવી હોય તો આવી રીતે તમે સરળ રીતે બનાવી શકો છો. અને તમે જો ડાયટ કરતા હો તો આ ભેલને તમે ડાયટમાં પણ યુઝ કરી શકો છો. બનાવી એકદમ સરળ છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં એક ફ્રેશ મકાઈનો લીધી છે. તમે જોઈ શકો છો આવી ફ્રેશ જ લેવાની છે, જૂની નથી લેવાની. હવે આપણે મકાઈને આવી રીતે છોલી લઈશું. હવે તેના આપણે દાણા કાઢી લેવાના છે. આવી રીતે તમે દાણા કાઢશો તો તે જલ્દી નીકળશે નહીં. તો ચાકુની મદદથી આપણે દાણાને આવી રીતે કાઢી લેવાના છે. તમે જોઈ શકો છો હું વિડીયોમાં કેવી રીતે કાઢી રહી છું તેવી રીતે આપણે કાઢવાના છે. અને મિત્રો, તમે ક્યારે આ મકાઈની ભેલ બનાવી છે કે નહીં તે મને કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો. અને આ ભેલ છે તે જીરો ઓઇલમાં બને છે. તમે ચાહો તો આમાં બટરનો ઉપયોગ કરી શકો છો, પણ તમે જો ડાયટ કરતા હો તો આ ભેલ બનાવવી એકદમ સરળ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આવી રીતે આપણે 2 લાઈન કાઢી લેવાની છે. પછી આવી રીતે હાથની મદદથી ફટાફટ બધા દાણા નીકળી જશે. આવી રીતે હું બધી મકાઈના દાણાને કાઢી લઈશ. તમે જોઈ શકો છો કેટલી સરળતાથી દાણા નીકળે છે. હવે ગેસ પર મેં એક તપેલી રાખી છે. એમાં 1 લીટર મેં પાણી નાખ્યું છે. હવે બધા દાણાને તેમાં નાખી લેવાના છે. આવી રીતે પાણી ઉકળે પછી બધા દાણાને નાખવાના છે. તો જે આપણા મકાઈના દાણા છે તે જલ્દી બોઇલ થશે. હવે સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું અને અડધી ચમચી આપણે હળદર પાવડર નાખી દઈશું. હવે આવી રીતે ઉકળે ત્યાં સુધી આપણે 8 મિનિટ જેટલું થવા દેવાનું છે. તો મકાઈના દાણા છે તે સરસ રીતે બોઇલ થઈ જશે અને તેને આપણે નિતારી લઈશું કોઈ સ્ટ્રેનરમાં. હવે મેં એક ટમેટું લીધું છે, એક કાકડી લીધી છે, એક બટેટું લીધું છે, એક કાંદું છે ને એક મેં મારી પાસે કાચી કેરી હતી તે લીધી છે. તમારી પાસે ન હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે મકાઈના દાણા છે તે ગરમા ગરમ આવી રીતે એક બાઉલમાં નાખવાના છે. અને જે આપણે બધા જે શાકભાજી ઝીણા ઝીણા સમારીને રાખ્યા હતા તે બધા આવી રીતે નાખી દેવાના છે. તમે જોઈ શકો છો. તમને બીજા શાકભાજી ભાવતા હો તો તમે તે પણ એડ કરી શકો છો. હવે મેં તીખું લીલું મરચું લીધું છે, તે ઝીણું ઝીણું સમારીને લીધું છે, તે નાખી દીધું છે. 1 ચમચી મેં ગ્રીન ચટણી લીધી છે. સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને ચાટ મસાલો નાખીશું અડધી ચમચી જેટલો. મિત્રો, મેં જે ગોળપાપડીની રેસીપી તમારી સાથે શેર કરી તમે ઘણો સરસ પ્રતિસાદ આપ્યો છે. તેના બદલ ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. હવે 2 ટેબલ સ્પૂન જેટલા આપણે લીલા ધાણા નાખી દઈશું અને આવી રીતે બધી સામગ્રીને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. વરસાદની સિઝન હોય તો સરળતાથી આ મળી જાય છે હમણાં મકાઈ, અને સસ્તી પણ મળે છે. તો તમે આવી રીતે બનાવીને ખાઈ શકો છો. ઉપરથી આપણે લીંબુ નાખી દઈશું. તમારી પાસે જો કાચી કેરી ન હોય તો ખાલી તમે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો. અડધા લીંબુનો રસ નાખી દઈશું આવી રીતે. અને મિત્રો, તમે ક્યારેય આ મકાઈની ભેલ ન બનાવી હોય તો એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો. બાળકોથી લઈ મોટાને બધાને બહુ ભાવશે. અને તમે ચાહો તો આમાં મીઠી ચટણીનો ઉપયોગ પણ કરી શકો છો. તો પણ આ ભેલ છે તે ખૂબ જ સરસ લાગે છે. મકાઈની ભેલ આપણી રેડી છે. તમે જોઈ શકો છો. દેખાવામાં જેટલી સરસ લાગે છે તેટલી ખાવામાં પણ ટેસ્ટી છે. અને ઉપરથી આપણે સેવથી ગાર્નિશિંગ કરી દઈશું. તમે ડાયટ કરતા હો તો તમે સેવને સ્કીપ પણ કરી શકો છો. તો મિત્રો, તમને મારી આ મકાઈના ભેલની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો. અને વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે, અને તે પણ ફ્રીમાં. અને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડમાં પણ શેર કરવાનું ના ભૂલશો. તો ચાલો મિત્રો, ફરી મળીએ આવી નવી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.